પાદરાના કરકડી ખાતે મયુર ડાયકેમ કંપનીમાં ફરજ બજાવતા કામદારને યોગ્ય ન્યાય મળે તે માટે લેબર કમિશનર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. પાદરા તાલુકાના કરકડી ગામ પાસે આવેલ મયુર ડાયકેમ કંપનીમાં ફરજ બજાવતા કામદારની કંપનીમાં તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબી સારવાર દરમિયાન તેમને હાર્ટ એટેક આવેલ હોય તેની સારવાર માટે ₹2,65,000 જેટલો ખર્ચ થયો હતો, જે કંપનીએ ચૂકવ્યો હતો. બાદમાં કામદાર ફરજ પર પરત ફરતા તેઓના પગારમાંથી 7,500 હપ્તા પેટે કંપની દ્વારા કાપવામાં આવતા તારીખ 26/9/2025ના રોજ લેબર કમિશનર સાહેબને અરજી કરી હતી. આ અરજી કેમ કરી તેની રીસ રાખી તારીખ 1/10/2025ના રોજ મયુર ડાયકેમ કંપનીના જનરલ મેનેજર દ્વારા કામદારને બોલાવી કાલથી નોકરી પર આવતા નહીં અને તમારાથી થાય ત્યાં અરજી કરજો, કોઈ અધિકારીથી કંઈ થાય નહીં તેમ જણાવી ગુસ્સાભેર વર્તન કરતા આજરોજ વિકી શ્રીમાળીએ કામદાર સાથે રહી લેબર કમિશનર કચેરીએ ફરીથી અરજી આપી. કંપનીના આવા વહીવટી અધિકારીની બીક રહેતી નથી તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે. માટે કાયદાકીય રીતે કંપની મેનેજમેન્ટને કડકમાં કડક કાર્યવાહી થાય અને કામદારને યોગ્ય ન્યાય મળે તેવી માંગણી કરી હતી. અધિકારીઓ યોગ્ય તપાસ વહેલી તકે કરે અને કામદારના હિતમાં નિર્ણય આવે. અધિકારીઓ યોગ્ય તપાસ વહેલી તકે કરે અને કામદારના હિતમાં નિર્ણય આવે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું. આજરોજ વડોદરા લેબર કમિશનર કચેરીએ અમે એક અરજી આપેલી છે. પાદરા તાલુકાના કરકડી ગામ પાસે આવેલ મયુર ડાયકેમ કંપનીની અંદર કામ કરતા, વર્ષોથી કંપનીની અંદર કામ કરતા જે કામદાર ભાઈ છે મિશ્રા નિરંકર ગોકરન, જેઓને આજથી 8 મહિના પહેલાં કંપનીની અંદર તબિયત લથડતા એમને સારવાર માટે બેન્કર હાર્ટ હોસ્પિટલની અંદર સારવાર માટે લઈ આવ્યા હતા અને ત્યારબાદ એમને હાર્ટ એટેક આવ્યો તો તબીબી સારવાર દરમિયાન જણાવ્યું અને તેનું જે બિલ છે ₹2,65,000 એ કંપનીએ ચૂકવ્યું અને ત્યારબાદ આ ભાઈ નોકરી લાગે છે અને ત્યારે એમને ખબર પડે છે કે પહેલો જે પગાર આવે છે એનીમાંથી ₹7,500 કપાય છે. કંપની સાથે વાતચીત કરતાં એમને ખબર પડી કે ભાઈ જે આ ₹2,65,000 જે બિલ છે એ હવે દર મહિને એમના ખાતામાંથી 7.5નો હપ્તો કરીને એક આપશે. તો કંપની જ્યારે મેડિકલ ESIથી તમામ સુવિધાઓ જ્યારે કાપતી હોય તો આ ₹2,65,000 જેટલી જે બહુમૂલ્ય જે રકમ છે એ કામદારના માથે કેવી રીતના નાખી શકે? એની અરજી અમે લેબર કમિશનરને 26 તારીખે આપી હતી, 26/9 અને 1લી તારીખે કંપનીના મેનેજર દ્વારા, જનરલ મેનેજર દ્વારા એમને બોલાવીને ખખડાવીને કહેવામાં આવે છે કે ભાઈ તમે હવે કાલથી નોકરી આવતા ને તમારી હવે કોઈ જરૂર છે નહીં. તો આ કાયદો વ્યવસ્થા જાળવવા માટે જે કચેરી બનાવેલી છે, જે અધિકારી છે, તેમને આજે અમે ફરીવાર આ અરજી આપેલી છે કે કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર કોઈ કંપની કેવી રીતના કોઈ કામદારને કાઢી મૂકે અને એ પણ કાયમી ધોરણે કામ કરતા કામદારને કેવી રીતના કાઢી મૂકે. આજે એમનું કહેવું એવું છે કે એમની ઉંમર થઈ ગઈ છે તો એ કંપનીની અંદર જો ઉંમરથી વધારે લોકોને નોકરી કરે તો અત્યાર સુધી આ જનરલ મેનેજરને ધ્યાનમાં નહોતું આવેલું. માત્ર ને માત્ર અરજી જે 26 તારીખે આપેલી છે ને કંપનીનું કોઈ જગ્યા પર નિષ્કાળજી છે અને આવા કામદારને શોષણનો શિકાર કરતા જે અવાજ ઉઠાવે તો એ અવાજને દબાવો કેવી રીતના, એના ભાગરૂપે જ આ ભાઈને કાઢવામાં આવ્યા છે. માટે લેબર કમિશનર સાહેબને પણ અમે આવેદન આપીને કીધેલું છે કે વહેલી તકે જે પણ છે સારવારનો ખર્ચ એ કંપની જે છે એનું નિરાકરણ લાવે ને એમની જે નોકરી છે નોકરી પર પરત લેવામાં આવે એવી અમે એમની સાથે માંગ કરેલી છે. 26 તારીખે અહીં અરજી આપ્યા હતા. જે અમારે દવાખાનાનું પૈસા હતું એનું હપ્તા કાપે છે બનાવી. કયા પૈસા, કેવી રીતે, શું ઘટના? એ તો બધું આપ્યા છે ને અરજીમાં લખીને. તમને ઘટના શું બનેલી અને કઈ રીતના આર્થિક? મને હાર્ટ એટેક આવ્યું, કંપનીમાં કામ કરતા અટેક આવ્યું એટલે દવા કરાવી કંપની અને એને પછી નોકરી ચડ્યા ત્યારે એ પૈસાનું એ હપ્તા ચાલુ કરી દીધા કાપવાનું. ચાલુ નોકરીમાં જ થયું હતું. તમારે શું માંગ? માંગ શું છે? માંગ અમારી એ છે કે અમે કંપનીમાં પ્રોબ્લેમ થયું છે તો એ હપ્તા કેવી રીતે કાપે? અને બીજું શું, 26 તારીખે અમે અહીં અરજી આપ્યા એ કોર્ટી કચેરીમાં આપણે, તો એ મને 1લી તારીખે બોલાવીને ના પાડી દીધા. કોઈ જાણકાર નહીં, કશું જાણકારી નહીં, કશું નહીં, કે કાલથી ના આવતા.